માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ। ત્યારે આ દિવસ નિમિત્તે એલિગન્ટ ઓવરસીઝ દ્વારા મિનુઝ મહેફિલ સિઝન 9નું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 40થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે અને પોતાની કવિતા ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં લોકો સામે પ્રસ્તુત કરશે। આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સાહિત્ય અને ખાસ કરીને કવિતા પ્રત્યે રુચિ કેળવાય તેવો છે। આ ઉપરાંત ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા એલિગન્ટ ઓવરસીઝના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ મીનુ જસદનવાલા છે અને હું મીનુઝ મહેફિલ કે જે આ વખતે પ્રસ્તુત કરવામાં આવે છે એલિગન્ટ ઓવરસીઝ દ્વારા। આ સિઝન 9 છે અને વેન્યુ પાર્ટનર તરીકે રોટરી ભવન એટલે કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સંચાલિત વિદ્યાનગર રોડ ઉપર કોઠારી લેબોરેટરીની બાજુમાં આવેલું બિલ્ડિંગ છે। ત્યાં સાંજે 5 વાગ્યાથી તારીખ 21મી માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક સુંદર કાર્યક્રમનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે, જ્યાં 40 જેટલા યુવા વિદ્યાર્થીઓ અમારી સાથે પાર્ટિસિપેટ થયા છે। ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં અલગ અલગ કવિતાઓનું પઠન થશે અને એક સરસ સાહિત્યિક સાંજ અમે સાથે વિતાવશું। આ કાર્યક્રમની શરૂઆત 2015માં કરવામાં આવી હતી અને ઉત્તરોત્તર અમે રેગ્યુલરલી આવા કાર્યક્રમો આયોજન કરતા હોઈએ છીએ। સાથે ક્વિઝનું પણ આયોજન છે કે જ્યાં જિગ્નેશ ખૂંટ જે શિક્ષક છે, મારા મિત્ર છે, એ ક્વિઝ માસ્ટરની ભૂમિકા નિભાવશે અને પબ્લિકમાંથી જે પણ સાચો જવાબ આપે એને અમે નાની ભેટ આપીને સન્માનિત કરશું। સાથે દરેક વિદ્યાર્થી જે 40 વિદ્યાર્થીઓને કાવ્યપાઠ કરવા જઈ રહ્યા છે એ 40 વિદ્યાર્થીઓનું એલિગન્ટ ઓવરસીઝ દ્વારા પણ ભેટ આપીને સન્માન કરવામાં આવશે। મારું નામ જિગ્નેશ ખૂંટ છે। મિનુઝ મહેફિલમાં હું એક મેમ્બર તરીકે કાયમી જોડાયેલ વ્યક્તિ છું અને આ આયોજન એટલા માટે કરવામાં આવે છે કે મિનુઝ સરનું કાયમી એવું માનવું હોય છે કે બિયોન્ડ એકેડેમિક જઈ અને છોકરા કંઈક બીજી એક્ટિવિટીમાં આગળ વધે। પહેલાના જમાનામાં એવું હતું કે શાયરા મુશાયરા કવિતાઓ ને એવું થતું, જે એન્ટરટેનમેન્ટની દુનિયા આવતા આમાં ઘણું ઓછું થઈ ગયું છે। તો આ જે આપણું પ્રાચીન કલ્ચર છે એ જીવંત રાખવા માટે આનું આયોજન કરવામાં આવે છે। પ્રાચીન જે આપણી શૈલી છે કવિતા, શાયરા મુશાયરાની, અને એમાં ખાસ કરીને એટલા માટે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ છોકરાઓનું કેટલું છે, એટલે લોજિકલ બેઝ અને જનરલ નોલેજના એવી એક આપણે ક્વિઝનું પણ આમાં આયોજન કરશું કે જેથી છોકરાઓની અંદર જે કરંટ અફેર છે એનું કેટલું જ્ઞાન છે એ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલું છે એ આ આધારિત આપણી ક્વિઝ કોમ્પિટિશન હશે। મારું નામ સુહાના રાવમાં છે। હું રાજકુમાર કોલેજમાં સ્ટડી કરું છું। મારી કવિતાનું શીર્ષક છે મને મંજૂર છે। દૂધ નથી તો ચા મને મંજૂર છે, દૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે। મિત્ર હોય કે શત્રુ, મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારી સામી છાતીનો ઘા મને મંજૂર છે। એકવાર સાથે રમવા તો દો બાળકો, નવી કેડી નવો દા મને મંજૂર છે। બચી શકે જો તું તારા એકાદ ગુનાહમાંથી, બચી શકે જો તું તારા એકાદ ગુનાહમાંથી, તું નિસંકોચ મારા સમખા મને મંજૂર છે। મળે જો તને સમય કરતા સારું પાત્ર, કે મળે જો તને સમય કરતા સારું પાત્ર, તું તારે રાજી ખુશીથી જા મને મંજૂર છે, રાજી ખુશીથી જા મને। ના, હું મિનુઝ મહેફિલ સિઝન 16 છું। આ હું ચોથી વાર આમાં છું। અનુભવ બહુ સારો થાય છે અને સ્ટેજ ફિયર પણ દૂર થાય અને ઘણો કોન્ફિડન્સ પણ આવે છે।